જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આજે હવે આપણે આ વર્તુળ પ્રકરણના આગળના વિડિયો લેસનમાં એક બીજો પ્રમેય તારવીશું। એ પહેલા આપણે તમને એક પ્રશ્ન કરીએ કે કોઈ એક બિંદુ હોય તેમાંથી કેટલા વર્તુળ પસાર થાય। આ બધી બાબતો એક માર્ક્સના પ્રશ્નમાં આવી શકે, તો એનો જવાબ શું વિચારી શકાય? આવી રીતે એક વર્તુળ મળે છે, આ રીતે બીજું મળશે, આ રીતે ત્રીજું મળશે, આ રીતે આમ ચોથું મળશે। બરાબર છે? હું હાથથી જે શક્ય છે બતાવું છું દોરીને। પણ એક વર્તુળમાંથી એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે એનો જવાબ હવે તમને ખબર પડી ગઈ હશે કે આવા તો ઘણા બધા અનેક અસંખ્ય વર્તુળો પસાર થઈ શકે। હવે આપણે બે વર્તુળની વાત કરીએ કે બે વર્તુળમાંથી કેટલા બિંદુઓ પસાર થઈ શકે। બે બિંદુમાંથી, તો બે બિંદુમાંથી દાખલા તરીકે આ એક વર્તુળ આપણે પસાર કર્યું। હવે કોઈ એમ કહે સાહેબ આવી રીતે આમ બીજું વર્તુળ પણ પસાર થઈ શકે, કોઈ આમથી વિચારે કે આ ત્રીજું વર્તુળ પણ પસાર થઈ શકે। બરાબર છે? હવે એ પણ આઈડિયા આવી ગયો હશે તમને। તો બે બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય એનો જવાબ હવે ખબર પડી ગઈ। એ પણ જવાબ એવો જ આવ્યો કે એક નહીં, બે નહીં, ઘણા બધા અનેક અને અસંખ્ય વર્તુળો એક બિંદુ અને બે બિંદુમાંથી પસાર થાય। હવે આગળ પ્રશ્ન આવે કે ત્રણ બિંદુ આપ્યા હોય તો એમાંથી કેટલા વર્તુળ પસાર થાય? આપણે એકની તો કલ્પના કરી જ શકીએ। હવે આ ત્રણેય અસમરેખ બિંદુઓમાંથી બીજું કોઈ વર્તુળ પસાર કરવું હોય તો આપણે આ બેમાંથી આમ વિચારી શકીએ, આ બેમાંથી આમ વિચારી શકીએ। શક્ય છે ને? આમ કરીને આ બનાવવા જાઓ તો આમાંથી તો વર્તુળ આ બેમાંથી બને, પણ આ ત્રણમાંથી નહીં બને। આ બેમાંથી પણ આમ બનશે, આ બેમાંથી પણ આમ બનશે। ત્રણેયને સાથે રાખીને ફરીવાર આ જે વર્તુળ બની ગયું એ સિવાય કોઈ વર્તુળ બને, ગમે તે સમતલમાં બનાવજો, છતાં બનતું નથી। એનો અર્થ કે ત્રણ અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ બને, આનો જવાબ આપણે જોઈએ છે। તો ત્રણ અસમરેખ બિંદુ હોય તો એમાંથી કેટલા વર્તુળ બને? એનો જવાબ છે એક અને માત્ર એક જ। ચલો આપણે આ પ્રમેય સાબિત કરવાનું છે, પણ મિત્રો આ પ્રમેય સાબિત કર્યા પહેલા હું તમને લંબ દ્વિભાજકનો એક ટોપિક સમજાવું છું, બહુ અગત્યનો ટોપિક। લંબ દ્વિભાજકનો ટોપિક એ અગત્યનો એટલા માટે કે શબ્દ ઉપરથી સૌથી પહેલા લંબ દ્વિભાજક, એનો મતલબ કે લંબ પણ હોય અને બે સરખા ભાગ પણ કરે। બહુ જ અલગ રીતે હું તમને એ બાબત સમજાવું ને તો એ કેવી રીતે બને છે એ સમજીએ। તો દાખલા તરીકે હું એમ કહું કે આપણે અહીં બે બિંદુઓ એ અને બી લઈએ। હવે મારો પ્રશ્ન છે કે આ બે બિંદુ એ અને બી થી સમાન અંતરે હોય એવું એક બિંદુ બીજું વિચારો। તો સ્વાભાવિક છે કોઈ એમ કહેશે કે અહીંયા આવે, હજુ હું એમ કહીશ કે બીજું કોઈ બિંદુ વિચારો, તો એ બિંદુ ક્યાં મળશે? તો કોઈ એમ કહેશે કે સાહેબ આની ઉપર, કોઈ એમ કહેશે આની નીચે, આની ઉપર, આની નીચે, આની ઉપર, આની નીચે। હવે કંઈક સમજણ પડવા લાગી। તો આ બધા બિંદુઓનો ગણ
એટલે કોઈ રેખા કે રેખાખંડ કે કિરણ. હવે આ બે બિંદુને જોડી દો એટલે એ બની જાય, એટલે કે આ રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક બને. તો મિત્રો એમાં તો સાહેબ કે આમાં તો શું થઈ ગયું, તો ખબર પડી ગઈ કે લંબ દ્વિભાજક છે. એની સાથે સંકળાયેલી બાબતો જુઓ. આ લંબ હોય એટલે કાટખૂણો બનાવે ચારે જગ્યાએ. આમ તો અહીંયા આ જે બિંદુ છે એ તમે વિચારો ને તો એ અને બી થી સમાન અંતરે કહી શકાય. એ નહીં કોઈ પણ એવું. આ જે રેખા એલ કે જેને આપણે લંબ દ્વિભાજક કહીએ છીએ એની પરનું કોઈ પણ બિંદુ આ છેડાના એટલે કે રેખાખંડના અંત્ય બિંદુથી સમાન અંતરે જ હોય. હવે એ તમને ક્લિયર હોવું જોઈએ, બરાબર ને? બસ તો પછી હવે એ ટોપિકનો આપણે અહીં પ્રમેયમાં ઉપયોગ કરવાનો છે. પ્રમેય નંબર આપણે 10.5 જોવાનો છે. પ્રમેયનું ટાઇટલ આવું કંઈક છે. પ્રમેય 10.5 ત્રણ અસમરેખ બિંદુમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક વર્તુળ પસાર થાય. સીધે સીધું આપણે પક્ષ લખીએ. આપણે ત્રણ અસમરેખ બિંદુ લઈશું. એબીસી અસમરેખ બિંદુઓ છે જેને આપણે નામ આપી દઈએ. આ રહ્યું એક બિંદુ એ, આ બી અને આ સી. ત્રણ અસમરેખ બિંદુ લીધા છે. સાધ્ય શું બનશે કે આ ત્રણ અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક વર્તુળ પસાર થાય. એટલે કે એ બી સી માંથી અનન્ય વર્તુળ પસાર થાય છે. અનન્ય અને અસંખ્યમાં ફેર છે, યાદ રાખજો. અસંખ્ય એટલે ઘણા બધા, અનન્ય એટલે એક ને માત્ર એક જ. ક્લિયર? ચલો હવે આપણે જે ટોપિક લંબ દ્વિભાજકની વાત કરી હતી એની ચર્ચા કરવાની છે અહીંયા સાબિતીમાં. જુઓ ત્યારે એબી નો લંબ દ્વિભાજક, પીક્યુ અને બીસી નો લંબ દ્વિભાજક આરએસ એવું રચવાનું છે. એટલે સૌથી પહેલા આપણે આ એ અને બી બે બિંદુને જોડી દઈએ. આના લંબ દ્વિભાજકની ચર્ચા કરવી છે કે આ લંબ દ્વિભાજક એટલે શું બનશે, કેવી રીતે બનશે. એકચ્યુઅલમાં તો આખી રચનાથી તમારે કામ કરવાનું છે, પણ આપણે અત્યારે એવું સમજી લઈશું કે આ રીતે બને. આમ તો તમને હું બતાવું લંબ દ્વિભાજક કેવી રીતે બને. તો પરિકર ખોલી અને તો તમને એક ઓરિજિનલ વસ્તુ કે સમજવા માટે એ બિંદુથી અને બી બિંદુથી આવી રીતે બે ઉપર નીચે ચાપ મારી અને છેદ બિંદુ મેળવવાનું હોય. અને આ બંને છેદ બિંદુમાંથી એટલે અહીંથી ને અહીંથી એને જોડતો રેખાખંડ બનતો હોય. જે લંબ દ્વિભાજક હોય. બરાબર છે? સમજીએ? માનો કે આપણે આટલો ભાગ ઘટ્ટ કરીએ. આ મેં એબી નો લંબ દ્વિભાજક રચનાથી બનાવ્યો. તેથી શું, હવે એનું નામ આપી દઈએ. પીક ક્યુ કયું છે તો આપણે એ પ્રમાણે અહીંયા પી બિંદુ અને અહીં ક્યુ બિંદુ કહીશું. આપણે અહીંયા આને રેખા આપી દઈએ. અને લંબાવીને રેખા આપવી હોય તો પણ આપી શકાય, અને અંદર ના લંબાવીને રેખા આપશો તોય વાંધો નહીં. હજુ એ જ રીતે બીસી નો લંબ દ્વિભાજક પણ રચવાનો છે. આ બી અને સી ને પહેલા જોડી દઈએ.
એનો લંબ દ્વિભાજક પણ તમે એ જ રીતે એના અંત્ય બિંદુ અડધા કરતાં વધુ પરિકર ખોલી અને ચાપ મારી અને મેળવી શકો. આ બીને અને હવે સીને આ રીતે બે છેદ બિંદુ મળી ગયા પછી એમને જોડ ઓકે. આનું નામ આપવાનું છે આપણે RS. ક્લિયર? જોઈ લો આકૃતિ મુજબ આ AB રેખાખંડ, આ એનો લંબ દ્વિભાજક PQ, આ BC રેખાખંડ, એનો લંબ દ્વિભાજક RS. આ તમારે યાદ રાખવું રહેશે. લંબ દ્વિભાજકની આપણે જે સમજણ આપી એ અનુસાર હવે પહેલી તો વાત કે અહીં PQ અને RS ધારો કે બંને કોઈ એક બિંદુમાં છેદે છે જેનું નામ આપણે લઈશું O. આ તમારી સમક્ષ જ છે. આ O બિંદુ જે કોના માટેનું છેદ બિંદુ છે? આ દ્વિભાજકો બનાવ્યા લંબ દ્વિભાજક PQ અને RS બંને O માં છેદે છે. આ મિત્રો પ્રમેય ચાલે છે, હા ધ્યાન આપજો બરોબર. એટલે એ બંને O માં છેદે છે. માનો કે આપણે લખીએ કે ધારો કે PQ અને RS એ O બિંદુમાં છેદે છે. એટલે બે લંબ દ્વિભાજકો માટે છેદ બિંદુઓ મળતું હોય તો હવે આપણે આગળ જે ચર્ચા કરી હતી તે પ્રમાણે તમને સમજાવું તો લંબ દ્વિભાજકોથી શું ફાયદો થયો તો એ બંને વચ્ચેના અંતર સમાન આવ્યા હતા. જે આવી વાત હતી કે આ લંબ દ્વિભાજક હોય AB નો L બરાબર, આ જે રેખા L બનાવી એ લંબ દ્વિભાજક હોય તો એની ઉપરનું કોઈ પણ બિંદુ જે અહીંયા O છે તો O થી આ A અને O થી B અંતર કેવા થાય? સમાન થાય. આ વાત હતી. તો એ પ્રમાણે હવે અહીં આકૃતિમાં જુઓ તો આ OA અને OB અંતર સમાન થાય. તે જ રીતે અહીં O થી C અંતર અને O થી B અંતર પણ સમાન થાય. આ સમજણ તમને પાકી થાય એ લંબ દ્વિભાજકના ટોપિકથી જ થાય. એટલા માટે જ આપણે આગળ એની ચર્ચા પણ કરી છે. ફરીવાર આ લંબ દ્વિભાજકો જ્યાં છેદે ત્યાં O બિંદુ લીધું એટલે એનો મતલબ કે AB નો લંબ દ્વિભાજક છે એટલે O થી A અને O થી B અંતર અંત્ય બિંદુઓથી અંતર સમાન હોય. એ રીતે BC ના અંત્ય બિંદુ B અને C છે એટલે O નું અંતર C સુધી, O નું અંતર B સુધી સમાન થાય. બરાબર છે? એટલે હવે આપણે એનું લખાણ લખી લઈએ. O A બિંદુ લખીએ, બિંદુ OA AB ના લંબ દ્વિભાજક નું બિંદુ હોવાથી AB ના લંબ દ્વિભાજકનું બિંદુ હોવાથી બિંદુ O A અને B થી સમાન અંતરે આવેલ હોય. એટલે એનું આપણે હવે અંતર સમાન લખી નાખીએ. લાલ પેન તમારે વાપરવાની નથી. OA બરાબર OB પરિણામ નંબર. તે જ રીતે બિંદુ O એ BC ના લંબ દ્વિભાજક પર હોવાથી B અને C થી સમાન અંતરે હોય માટે OC બરાબર OB. હવે પરિણામ નંબર 1 અને 2 ચેક કરો તો બંનેમાં OB છે
એટલે OBનું માપ OA જેટલું પણ છે અને OBનું માપ OC જેટલું પણ છે. એટલે આડકતરી રીતે OA, OB અને OC આડકતરી રીતે તમે આકૃતિમાં જુઓ તો O થી A અંતર, O થી B અંતર અને O થી C અંતર સમાન થઈ જાય. કેવા થઈ જાય? સમાન. એટલે કે પરિણામ 1 અને 2 પરથી OA બરાબર OB બરાબર OC O બિંદુથી આ ત્રણેય અંતર સમાન થઈ ગયા. હવે પ્રશ્ન શું આવે કે હવે જો O કેન્દ્ર અને OA જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરવામાં આવે. ઓને આપણે કોઈ એક બિંદુ એવું ગણ્યું છે કે જે ABC થી સમાન અંતરે છે. એટલે એ તો તમને ખબર પડી જ જશે. જુઓ, આ O થી C, O થી A અને O થી B. તમને હું બતાવું છું તમારી સમક્ષ. જુઓ, ત્રણેય બિંદુનું O બિંદુથી અંતર સમાન છે. એટલે હવે ઓને કેન્દ્ર લઈ અને આપણે આ વર્તુળ બનાવીએ. તમને ખબર પડી ગઈ છે મિત્રો કે હવે આ વર્તુળ કેવું બની ગયું? એક જ કેન્દ્ર O અને ત્રણ ત્રિજ્યાઓ જે OA, OB, OC કહેતા હતા જે સમાન થઈ ગઈ. એ તો સમાન આવ્યું છે એટલે સમાન થઈને આવવાનું છે. આમ O કેન્દ્રિત અને OA કહો કે OB કહો કે OC કહો, એમાંથી કોઈ પણ એક ત્રિજ્યા લઈને વર્તુળ દોરવામાં આવે તો એ બન્યું શું? તો સૌથી પહેલાં આમ તો આખી બાબત તમે સમજી છે એટલે તમને એવો આઈડિયા, પણ શરૂઆતમાં આપણે એવું કહીએ કે O કેન્દ્રિત, હવે ઓને કેન્દ્ર લઈ OA ત્રિજ્યાવાળું વર્તુળ દોરવામાં આવે તો શું થયું હતું? તે વર્તુળ બિંદુ B અને C માંથી પણ પસાર થાય છે. હવે એક મુખ્ય વાત આવી આપણી, જે આપણે સાબિત કરી રહ્યા છીએ કે ત્રણ બિંદુમાંથી એક જ વર્તુળ મળે. એમાં સૌથી પહેલા આપણે એવું લાયા કે અહીં A, B અને C આ ત્રણેય બિંદુમાંથી એક વર્તુળ તો કમસે કમ અત્યારે પસાર થયું જ છે. હવે મૂળ પ્રશ્ન, બરાબર છે? એટલે આમ પહેલા આપણે લખી નાખીએ કે આમ A, B અને C માંથી એક વર્તુળ પસાર થાય. આમ A, B, C માંથી એક વર્તુળ પસાર થાય છે. હજુ આપણું કામ પૂર્ણ નથી થયું. આપણે સાબિત શું કરવાનું છે કે અનન્ય વર્તુળ પસાર થાય. એટલે એક અને માત્ર એક જ વર્તુળ પસાર થવું જોઈએ. એક થયું એવું આપણે લાવી દીધું છે. ક્લિયર? હવે બીજું કોઈ પસાર ન થઈ શકે એની ચર્ચા. તો એ વિચારો કે O બિંદુ છે ક્યાં? તો કે બે લંબ દ્વિભાજકો PQ અને RS. સમજો હો, આપણે પહેલેથી O બિંદુ લીધું નથી. આપણી પાસે પ્રમેયની શરૂઆતમાં માત્ર ત્રણ અસમરેખ બિંદુઓ A, B અને C જ હતા. હું જે કંઈ બોલું છું એને ઇમેજ કરો. એ ત્રણ બિંદુમાંથી આપણે AB નો લંબ દ્વિભાજક રચ્યો, BC નો લંબ દ્વિભાજક રચ્યો. એ બંને જે લંબ દ્વિભાજકો PQ અને RS હતા એમનું છેદ બિંદુ O છે. એટલે એ બે રેખાઓ કેટલા બિંદુમાં છેદે? એ તમને ખબર છે કે બે ભિન્ન રેખાઓ માત્ર એક જ બિંદુમાં છેદે. એટલે મૂળ વાત આપણી પાસે એ થઈ કે O બિંદુ જે છે એ PQ અને RS નું છેદ બિંદુ હોવાથી તે અનન્ય હોય. કારણ બે રેખાઓ એકથી વધુ બિંદુમાં છેદી શકે નહીં. પહેલા એટલું જ લખીએ એટલે એટલું સમજી લો. વળી બિંદુ O એ
PQ અને RS રેખાઓનું છેદ બિંદુ હોવાથી અનન્ય હોય, તે અનન્ય બિંદુ હોય. કારણ શું? તો કારણ કે બે રેખાઓ, એમાંય પાછી બે ભિન્ન રેખાઓ એક જ બિંદુમાં છેદે, તેથી વધુ બિંદુમાં ન છેદે. આની કોઈ જરૂર નથી, લખતા નહીં, ચાલશે. એક જ બિંદુમાં છેદે એવું આપણે ફિક્સ કરી દીધું. આમ ઓ બિંદુ એ શું થઈ જશે? તો ઓ બિંદુ એ આ વર્તુળ માટેનું કેન્દ્ર બની જશે. આ જે વર્તુળ આપણે પસાર કર્યું હતું ને, એમાં ઓને કેન્દ્ર લઈને બનાવ્યું હતું અને આ ત્રણેય બિંદુમાંથી પસાર થયું. આમ ઓ કેન્દ્રિત ઓએ ત્રિજ્યાવાળું વર્તુળ પણ એક અને માત્ર એક જ મળશે. સમજ્યા કે નહીં? ઓ બિંદુ જ એક છે, એટલે એક વર્તુળને કેન્દ્રો કેટલા હોય? એક જ. અને ઓ બિંદુને કેન્દ્ર લઈને આપણે આ વર્તુળ બનાવ્યું હતું. એટલે આપણે એવું સાબિત કરી દીધું કે ઓ બિંદુ જે હતું એ કેન્દ્ર તો ખરું, પણ બીજું કોઈ કેન્દ્ર મળતું નથી. એટલે કે ઓ કેન્દ્રિત ઓએ ત્રિજ્યાવાળું વર્તુળ પણ અનન્ય છે. શું છે? અનન્ય. એટલે કે એક અને માત્ર એક જ છે. અને હવે ફાઇનલ જવાબ કે આમ અહીં અસમરેખ બિંદુઓ ABC માંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. ચલો હવે ઝડપથી ખાલી સારાંશ કહી દઉં. આપણી પાસે પ્રમેયમાં શરૂઆતમાં હતા ત્રણ અસમરેખ બિંદુ A, B અને C. AB નો લંબ દ્વિભાજક PQ રચ્યો, BC નો લંબ દ્વિભાજક RS રચ્યો. બંને જ્યાં છેદે ત્યાં O બિંદુ આપ્યું અને હવે O ને કેન્દ્ર ગણીને આપણે ચલો લંબ દ્વિભાજક પરના બિંદુ માટે OA, OB અને OC સમાન થયું. એટલે O ને કેન્દ્ર ગણીને આમાંની OA ત્રિજ્યા લઈને વર્તુળ બનાવ્યું તો ઓટોમેટિક એ વર્તુળ B અને C માંથી પણ પસાર થયું. આમ આ O કેન્દ્રિત OA ત્રિજ્યાવાળું વર્તુળ ત્રણેય બિંદુમાંથી પસાર થયું. એટલે એક વર્તુળ પસાર થયું એવું સાબિત થઈ ગયું. આપણે સાબિત કરવું હતું કે આ સિવાય કોઈ બિંદુ પસાર થાય, બીજું વર્તુળ પસાર થાય નહીં. એનો મતલબ કે આ જે કેન્દ્ર O ગણ્યું હતું એ બીજું કોઈ હોવું જોઈએ નહીં. એટલે એની ચર્ચા કરી કે આ છે કોણ? તો કે આ બે લંબ દ્વિભાજકો PQ અને RS નો છેદ બિંદુ છે. એટલે બે રેખાઓનું છેદ બિંદુ તો એક જ હોય. એનો મતલબ કે હવે O સિવાય બીજું કોઈ બિંદુ શક્ય નથી અને માટે આ ABC વર્તુળ માટે પણ કેન્દ્ર O જ શક્ય છે. એટલે એક જ કેન્દ્ર હોય અને એક જ મળ્યું માટે ત્રણ બિંદુમાંથી હવે બીજું કોઈ પણ વર્તુળ પસાર થઈ શકે નહીં. ક્લિયર? ઓકે, ચાલો હવે આવતી વખતે બીજા કોઈ એક ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.